જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવી જાય ને, પણ એ પરિસ્થિતિને પાર કરવાના પ્રયત્ન કરજો વાલા. અને એ પરિસ્થિતિની અંદર જ તે આપણે ગમે તે પગલું કદાચ ભરી લો. જો કદાચ બાપે અવળું પગલું ભર્યું હોય ને, તો જ્યારે છોકરા સમાજમાં ઊભા થાય ને, એટલા માટે લોકો ગમે ત્યારે પાછળથી વાતો પછી એ જ કરતા હોય, ભાઈ તું શાંતા, તને ખબર છે ને તારી. હા, જો તમારું એક પગલું છે ને, આપણે પોતાના પાછળની પેઢીનો વિનાશ સર્જી નાખતો હોય છે ક્યારેક ક્યારેક. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, પણ એ પરિસ્થિતિને પાર કરવાના પ્રયત્ન કરાય અને એ પરિસ્થિતિથી નાસીપાસ થવાના ક્યારેય પ્રયત્ન ન કરાય. હા, કદાચ તમે એકવાર પ્રયત્ન કરો, નિષ્ફળ ગયા, 5 વાર કરો પ્રયત્ન, નિષ્ફળ ગયા, પણ અંતકારે એટલું કહું છું, એકના એક સમયે તમે પાસ તો થઈ જવાના. આ થઈ જાશો, પણ એના માટે ભરોસો જોશો. આ ક્યારેય જીવનમાં ક્યારેય નબળો વિચાર ન કરશો વાલા. આ દુનિયાની અંદર આત્મહત્યા જેવું બીજું કોઈ પાપ જ નથી. 7 જન્મ સુધી મુક્તિ નથી મળતી.